તત્વોદયનો નવો સિદ્ધાંત એટલે પણ સોનામાં સુગંધ મળે. તંદુરસ્તીની જાળવણી માટે જરૂરી છે યોગ. તો આવો જોઈએ યોગમ. નમસ્કાર, યોગમમાં આપનું સ્વાગત છે. આજે આપણે અષ્ટાંગ યોગનું ખૂબ જ અગત્યનું અંગ, સાતમું અંગ ધ્યાનનો અભ્યાસ કરવા વિશેની વાત કરીશું. એટલે કે ધ્યાન શબ્દ બોલતા એ કેટલો મોટો વિશાળ શબ્દ યાદ આવે. ધ્યાન, કુંડલીની ધ્યાન, વિપસ્સના ધ્યાન, ઘણા બધા પ્રકારના ધ્યાન છે. પરંતુ યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિએ અષ્ટાંગ યોગમાં ધ્યાનની બહુ સારી એવી વ્યાખ્યા આપી છે કે ધારણા દ્વારા જે સ્થાન પર કે પદાર્થ પર ચિત્ત સ્થિર કર્યું હોય તેમાં જ વૃત્તિને જોડાયેલી રહે, વિચાર જોડાયેલા રહે, તેને ધ્યાન કહેવામાં આવે છે. એક જ વિચાર સતત ધ્યેય તરફ વયા કરે ત્યારે ધ્યાન થાય છે. તેલ ધારા જેમ ખંડિત થયા વગર અખંડિત અવસ્થામાં વયા કરે તેમ વિચારોને ખંડન થયા વગર સતત વયા કરે ત્યારે ધ્યાન થાય. ધારણા અને ધ્યાનમાં મુખ્ય તફાવત એ જ છે કે ધારણા વિવિધ સ્થાનો પર અલગ અલગ રીતે થાય છે, જ્યારે ધ્યાન એક જ ધ્યેયમાં અખંડિત રૂપથી વયા કરે છે, અખંડિત રૂપથી થાય છે. એટલે એમ કહી શકીએ કે ધ્યાનમાં ચિત્ત તીવ્રતાથી એકાગ્ર થયેલું હોય છે, વિચારધારા અખંડિત હોય છે. આ ધ્યાન છે તે કેટલું બધું લાભદાયી છે, અનેક લાભ કરે છે. એમ કહી શકીએ આપણા શારીરિક માનસિક રોગ તો દૂર કરે છે, પણ સર્વાંગી વિકાસ કરે છે. તેના આપણે જે જાણી શકીએ છીએ, આપણા શરીર દ્વારા આપણે અનુભવી શકીએ છીએ, એ મુખ્ય જ લાભો છે, તે જ ખાલી જોઈએ છે. બાકી તેના સ્થૂળ અને સૂક્ષ્મ અનેક લાભો છે. તો આવો તે જોઈએ. ધ્યાનનો અભ્યાસ કરીએ ને તો આપણે એક શબ્દ જરૂર કહેવો પડે કે ધ્યાનનો અભ્યાસ હોય તેની અંદરથી શારીરિક માનસિક રોગોને દૂર થવું જ પડે. ચિત્ત નિર્મળ બને છે, ચિત્ત પવિત્ર બને છે, મન પવિત્ર બને છે. યોગ અભ્યાસનું મુખ્ય ધ્યેય છે આધ્યાત્મિક ઉન્નતિ કરવી. તે તો ચોક્કસ થાય છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય એટલે સમાજનો સર્વાંગી વિકાસ થાય, અને આપણે કહી શકીએ પવિત્રતાનો વાસ થાય છે. ધ્યાનનો અભ્યાસ હોય ને તેનો આપણે અનુભવ કરી શકીએ કે તેની અંદર જોઈએ તો એક પ્રકારનું સંત તત્વ ઉમેરાઈ ગયું હોય તેવું લાગે. તેની અંદરથી આપોઆપ મંગલ ભાવનાઓ પ્રગટે, વસુદેવ કુટુંબકમની ભાવના જન્મે, એક વિશ્વ માનવ બનતો જાય. ધ્યાનના જે રીતે લાભ છે તે રીતે કેટલીક બાબતો છે જેની વારંવાર ચર્ચા થતી હોય છે કે કયા પ્રકારનું ધ્યાન કરવું, કયા પ્રકારના ધ્યાનથી મને વધુ લાભ થાય. પરંતુ જે પણ પ્રકારનો આપ ધ્યાનનો અભ્યાસ કરો તે બધાનો મુખ્ય વિષય વસ્તુ કહીએ, મુખ્ય દ્વાર કહીએ તો એ છે આધ્યાત્મિક ઉન્નતિનો, પરમપદની પ્રાપ્તિનો. તો આ બધાના જે એક જ જગ્યાએ પહોંચવાનું ધ્યેય છે, છતાં ખાસ ધ્યાન રહે કે યોગ્ય યોગ ગુરુ હોય, અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળે અને વૈજ્ઞાનિક રીતે એના એક પછી એક અંગનો અભ્યાસ કરવામાં આવે તો ચોક્કસ પ્રગતિ થાય છે. અને જો અયોગ્ય રીતે કરવામાં આવે તો કદાચ માર્ગમાંથી ભટકી પણ જવાય છે. કારણ કે આ જીવન ખૂબ અમૂલ્યવાન છે, અમૂલ્ય છે, સમય ખૂબ ઓછો છે, અને આપણે એ જ સમયની અંદર જીવન પણ જીવવાનું છે, આધ્યાત્મિક ઉન્નતિ પણ કરવાની છે. અષ્ટાંગ યોગની કેવી સરસ મજાની વાત આપણા ભજનો કહે છે તે જોઈએ. એમાં એક સરસ મજાની વાત છે, રાગ દ્વેષ ને દ્વંદ પ્રપંચમાં સમતા છે આધાર, ખોજા તમની કરતા કરતા મળતો સાર અપાર, ધ્યાનનું પારખ
એક જ દ્વાર કોઈની નવ થાય જીત હે જીવ અળગા રાખો અભરખા. રાગ દ્વેષ ને દ્વંદ પ્રપંચમાં સમતા છે આધાર. ખોજ આતમની કરતા કરતા મળતો સાર અપાર. ભજનનો પણ એક સૂક્ષ્મ રીતે અવલોકન કરવામાં આવે તો કેટલું બધું જ્ઞાન આપે છે. સમતા છે આધાર. જીવનમાં સમતા રાખો,